મિત્રો પહેલાં આ ભાઈનો વિડીયો જુઓ, પછી આપણે તેનો જવાબ આપીએ. શેને મિત્રો આ ભાઈનો સુંદર અવાજ અને એકદમ મણિરાજ બારોટ જેવો અવાજ. મિત્રો આ ભાઈને ગાવાની શૈલી અને અવાજ મણિરાજ બારોટ જેવો આવે છે. અને મિત્રો તમને અમે એનું ગીત સંભળાવીશું તો તમને ખરેખર મણિરાજ બારોટની યાદ આવી જશે. મિત્રો તમને ખબર છે મણિયારો ગીત મણિરાજ બારોટનું ખૂબ ચાલ્યું હતું. એ મણિયારો ગીત આ ભાઈએ ગાયું છે, તમે એ સાંભળશો તો ખરેખર તમને મણિરાજ બારોટની યાદ આવી જશે. તો મિત્રો તમે પહેલાં આ ભાઈનું એ મણિયારો ગીત સાંભળો. કેલ્યા મુંડો તને મારલા જીવો માયારા એ જંપે ચડું ને નીજી એ ઉતરું ને કોઈ જોવું માયારા તારી વાત કેલ્યા મુંડો તને. મિત્રો છે ને સેમ ટુ સેમ મણિરાજ બારોટ જેવો અવાજ. મિત્રો આ ભાઈ વિશે અમે કાલે પણ એક વિડીયો બનાવ્યો હતો અને મિત્રો તેમાં તમે સારો સપોર્ટ કર્યો અને મિત્રો તેનાથી આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો. મિત્રો આ ભાઈની ઘણી ખરી વાત આપણે વિડીયોમાં કરી છે અને તેની આપણે આગળ વાત કરીએ. મિત્રો આ ભાઈએ મણિયારો ગીત ગાયું, ખરેખર મણિરાજના બારોટના અંદાજમાં જ ગાયો છે અને તેની પહેલાં તેણે દુહો પણ ગાયો, તે પણ ખરેખર મણિરાજ બારોટના જેવો જ છે. મિત્રો ખરેખર આ ભાઈને સારા સ્ટુડિયોની અને સારા સપોર્ટની જરૂર છે, તો મિત્રો તે ખરેખર આગળ વધી શકે તેમ છે. અને મિત્રો ખરેખર આ ઇન્સ્ટાગ્રામની અંદર જે ભાઈ ગીત ગવરાય અને ખરેખર અપલોડ કરે છે તેને સારું કહેવાય, કેમ કે જેના કારણે તેઓ વાયરલ થાય છે અને તેની કલા છે એ ખરેખર બહાર આવે છે. અને મિત્રો ઇન્સ્ટાગ્રામ દ્વારા ઘણા બધા કલાકારોની કલા બહાર આવતી હોય છે અને મિત્રો કલા એ ગરીબોની અંદર પડેલી હોય છે મિત્રો, અને તે કોઈ પણ તેને રોકી શકતું નથી, કોઈને કોઈ માધ્યમ દ્વારા તે બહાર આવી જતું હોય છે. મિત્રો ખરેખર આ ભાઈનો અવાજ મને જ બારોટ જેવો આવે છે અને આપણે તેને સપોર્ટ કરવાની જરૂર છે. મિત્રો તેનો અવાજ તમને સારો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો અને તમારે આ ભાઈ વિશે શું કહેવું છે તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો આ ભાઈના વિડીયો ખરેખર આપણે ઉઠાવીને તેના વિશે સારો વિડીયો બનાવીને અપલોડ કરીએ, જેના લીધે સ્ટુડિયોની અંદર તેને ગાવાનો મોકો મળે અને તેને ખરેખર અત્યારે આગળ જાય તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ખૂબ સારું નામ બનાવતી પ્રાર્થના કરીએ. મિત્રો અમારે આવનારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો વધારે શેર કરો, જેથી આ ભાઈને સારી એવી તક મળે અને સપોર્ટ મળે.